ગોરવા આરટીઆઈ રોડ પાસે લગભગ 4 મહિના પહેલા બનેલો આ રોડ બનેલો, જેના કારણે ખાનગી કંપનીના કેબલ નાખવાના કારણે તોડવામાં આવ્યો હતો, જેથી વડોદરા નગરપાલિકાના વહીવટી અધિકારી અનાવડતના કારણે વડોદરાના નગરજનોના ટેક્સના પૈસાનો દુર્વ્યય કરવામાં આવે છે, જેને લઈને આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નંબર 10 ગોરવા લોટસ પ્લાઝાથી લઈ ગોરવા આઈટીઆઈ સુધીમાં હમણાં જ માનનીય ધારાસભ્યશ્રી દ્વારા આ રોડને ખોલવામાં આવ્યો, ઢોલ નગારા સાથેનું સ્વાગત કરવામાં આવ્યું। રોડ અત્યારે બની ગયો, બંને બાજુ પેવર બ્લોક છેલ્લા 6 મહિનાથી નહોતા લાગતા, પેવર બ્લોક પણ લાગી ગયા અને જ્યારે પેવર બ્લોક લાગ્યા અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે એરટેલ નામની કોઈ કંપનીએ ફરી પાછો રોડને ખોદવાનું જ્યારે કાચો પાકોનું કામ ચાલુ કરી દીધું છે, જેની લીધે વડોદરા મહાનગરપાલિકાના જે કોર્પોરેશનના નગરજનોના જે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસા તમે જુઓ કે કેવી રીતે વેડફાટ કરવામાં આવે છે। એક બાજુ રોડ બન્યાના હજુ 4 મહિના નથી થયા અને તરત ને તરત જે રીતે રોડનું તોડવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એકવાર એરટેલવાળો આવશે, એકવાર વોડાફોનવાળો આવશે, એકવાર BSNL આવશે, એકવાર ગેસ કનેક્શનવાળા આવશે અને આ રોડ ફરી પાછું તોડવાનું, ફરી પાછું ઉપર કાર્પેટ કરવાનું અને આ કરવાની અને જે અનાવડત છે એના લીધે આજે અમે ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। અને જો આ કામ અહીંયા નહીં રોકવામાં આવે તો અમારે ના છૂટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવાની ફરજ પડશે।